રાજ્યમાં ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક બાળકનો ભોગ। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાનપુરમાં બાળકનું મોત થયું। બાળકને વાયરસના લક્ષણ જણાતા ગાંધીનગર ખસેડાયો હતો। 10 વર્ષીય બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ચાંદીપુરાના કારણે બાળકનું મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। 47 ટીમો બનાવીને ચાલી રહી છે સર્વેની કામગીરી। મૃતક બાળકના ઘરની આસપાસના મકાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। બનાસકાંઠામાં ચાંદીપુરાના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, ત્યારે એક બાદ એક બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત થઈ રહ્યા છે। અને આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ઘરની જે દિવાલોની ફાંટ હોય છે તેમાં આ માખી છુપાયેલી હોય છે, જેના કારણે આ બાળકોને આ માખી કરડવાથી ચાંદીપુરા વાયરસ થતો હોય છે। ત્યારે તેને પૂરવાની પણ કામગીરી ચાલી રહી છે। અનેક જગ્યાએ દવાઓનો છંટકાવ પણ થઈ રહ્યો છે। ત્યારે ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લીધો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, વધુ એક બાળકનો ચાંદીપુરા વાયરસે ભોગ લીધો છે, શું હતું માહિતી? મિથુન, બનાસકાંઠાની અંદર અત્યાર સુધી 2 લોકોના મોત છે તે ચાંદીપુરાના કારણે થયા છે। મહત્વની વાત એ છે કે અમીરગઢના કાનપુરામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। બાળકને તાવ અને ખેંચાવ થતા તેનો રિપોર્ટ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો ને તે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બાળકનું મોત નીપજતા આરોગ્ય વિભાગ દ્વારા 47 ટીમો બનાવવામાં આવી છે અને 47 ટીમો દ્વારા અલગ અલગ સર્વે હાથ ધરાયા છે। મૃતક બાળકના ઘરની આજુબાજુના 50 ઘરોમાં દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી કરાઈ છે। જો કે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર ચાંદીપુરાથી 2 બાળકોના મોત થતા હડકંપ મચી ગયો છે। મિથુન, જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।